આજની વાર્તા છે બોલે એ બે ખાય। બે ભાઈબંધ હતા। તે બે ભાઈબંધને લાડુ ખાવાનું મન થયું। તે બંને ભેગા મળીને મસ્ત મોટા મોટા 5 લાડવા બનાવ્યા। હવે ભાઈબંધ બે હતા, ભાગમાં આવે બે બે, પણ બે ભાઈબંધો કે હવે ખાસું તો હરખા જ, 5મો લાડવો અડધો નહીં કરીએ। એમને શરત મૂકી, બોલે એ બે ખાય, એટલે જે બોલ્યું એ 2 લાડવા ખાય અને જે ના બોલ્યું એ 3 ખાશે। હવે બંને મૌન વ્રત ધારણ કરી દીધું। બે સામ સામે બેઠા, વચ્ચે લાડુ મૂક્યા। પછી એવી રીતે અડધો કલાક થયો, 1 કલાક થયો, 2 કલાક થયા। ગામમાં ખબર પડી કે આ બંને મૌન બેઠા છે, પણ હવે એમને ખબર નથી કે આ લાડુના માટે મૌન બેઠા છે। પણ પછી બધા ગામવાસીઓ આવ્યા। ગામવાસીઓને લાગ્યું કે આ લોકોને મગજમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, કંઈક મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવાને। તો એમને એક ગામવાસીએ ફોન કર્યો। ફોન કરવામાં ચાલુ કર્યું તો એક ભાઈબંધ એનાથી બોલી ગયો કે અમે લાડુની શરત મૂકી છે, તેથી તે ભાઈબંધને 2 લાડુ ખાધા અને બીજા ભાઈબંધે 3 લાડુ।